રીમો કવડું ના સારી વાત છે જેમ કે રીલ વાળી વસ્તુ છે એવી ને કોક કારણો થઈ જાય મને ચિંતા આ સતાવે છે. પણ તમે હવે પીવાનું ઓછું કરો અને હવે ના હોય તો સોળી ગોતવાનું કરો કે ભાઈ એને વચમાંથી પચી જાય ના હોય તમે બગીને કોક કરી આલો એ માટે તમને આવે તો મારે જો પીવાનું તો હું બરોબર તમે મને હવે એના માટે ખાલી કન્યા બતાવો એ કોક કરીએ હેડો ને એનો વાંધો નહીં પણ હે પેલા ગમે તે કઈ પેલા તો લાલિયા હોગવો પડશે કે નકર ડખો થાય લાલિયા હોગવો પડશે કે આ તો રીમો કોક કાલુડીને અવળું કરી બે તો લોચું પડે હમણાં ના બીજું કોઈ રહે એના પાછું થોડું મગજ ઓછું છે શું કરે શું ના કરે એનો કોઈ એ તો મને ચી ખબર નહીં આ ગોડો જેવું કરે છે પણ હવે શું કરવાનું છે હવે જે થઈ ગયું થઈ ગયું બે નાથી ત્રણ ભલા અમારા નજરમાં ના પડે ચોક તમારા નજરમાં પડે ના તો હેડો યાર થોડો ફરક પડે તમે રાતે લાલ્યા ગોતતો તો આપણે તો ગમે તે કરીને ગોતવું પડશે ભાઈ એ વસ્તુ એવી છે ને કે માણસ ગમે તે કરીએ નહીં તો સર નેન ચોક મારે તોય ફરતું ગયા તો ગમે તે થાય પણ આપણે એને હોગવા અત્યારે જવું પડશે ગયા તો નહીં તમારે આટલા તો મારા ભલે ઉજાગરો રહ્યો ને તો હું લાલિયાને ગોતવા આવી એટલે આવી હેડો તો મારે માથું ચડ્યું મારે તો ઉભા થતો હેડો રાતમાં તમે કઈ નવરા પડ્યા લ્યા કેવા માંગે છે કે અમે ને કડવોજી પેલે બેઠા હતા કે હા એટલે આરે આયા એટલે પેલા ભેમાબા છોકરો કોક લાલ્યો રિહાઈન ગયો એવું કકેલા જતો રહ્યો આ બેઠા ભેમો હા તે ભેમભાઈ ને પહાડ આવતો તો હું લખો કરે યાર આ તો લાલ્યો એ વસ્તુ એવી છે ને કે માણસ ગમે તે કરી અમે શકે. કરશે આપણે જબર જવું પડશે હવે જોયો તો તમે એને જોયો તમને ખબર ને તમારો છોકરો છે તમને હવે મળે તો છે ભાઈ હું આ તો આખું ગોમ ફરીને આવ્યો પણ તમે જોવા મળ્યું નહીં ઓછું પીવો છોકરાનું ધ્યાન રાખો તમારી વાત સાચી છે હવે બેઠા બેઠા એ છોકરાની ચીખો હગાયો કરતા નહીં તમારે તો હવે તો ઘયડા છે હવે તો પીવાનું ધ્યાન રાખો આ છોકરા તમારાથી રિહાવા માંડ્યા તમારો બંધ કરવું પડશે હું એ બેઠો બેઠો કઈ ની એ જ શીખવા મળાલું કે હવે સુધરી જાઓ અને હવે કોક ઇને હગાઈ નું કરો અને ખોટા સ્વચ્છ માટે ન જવા દેવા ને કોક પણ આ ખરેખર આ ભેમલું રહ્યું ને ભેમલું ખૂબ દારૂ પીએ હવે શું કરવાનું અને કોક વાર લાલિયાને ખોઈ દે રીમો ગાતા કોક કરી નો કરે હું એ જ કહેવા માંગુ તારા દારૂમાં તો તારા તકલીફ છે તમે પીને આવી ભૂજા તાવ સુખવંતી ખાય ઓધો ના આવે લાલ્યાને તો બોલવાનું આવે તમારે ના પણ એ વસ્તુ જોવે જ નહીં યાર આ વસ્તુ ના હારી લાગે હવે તમે હું બંધ કેવી રીતના કરાવશો એ તો ગમે તે કરાવશે પણ અત્યારે મેન વસ્તુ એ છે કે લાલિયાને હોગવો પડશે ઉભા તો હાલો. લાલ્યાને હોગવા જાવ પાછા લાલિયાને હોગવો પડે ને પણ યાર હજી તો આખી રાત ના ઉજાગર છે હવે લાલ્યાને ફરવા આના કારણે દારૂને કારણે આપણા કેર ફરવાનું હું હાલ આવ્યો છું કોણ હજી ઘેર ઊંઘવા નહીં ગયો પાવડો મૂકવા નહીં ગયો બોલો અંગાટ લઈને ફરું અને અરે કે મારા લાલ્યો અમર તો વાને આઈ કીધું તારા અમે કાસું ફોડી ના પણ અમાર કોઈ ના મે પછી છેલ્લે છે હાલ કીધું ને ઘી ઘેર મારે તમે રસ્તા મંદિરે મળી જાય સારું લે કેમને જોયો તો તમે એને ઓમ જોયો તો આમ જતો બસ સ્ટેન્ડ બાજુ જો તો તઈને બધાય કે અંગાત બધા ભેગા થવા નહીં મેળાવો અને અડધા ઓમ જોયો એક કામ કરો એક જણો ઘેર રહો તો કદાચ ઘેર આવી જાય તો હા એક કામ કરો કદાચ રીબી ઉતરણ ઘેર આવી જાય તો એક જણો ફોન કરીએ બરોબર તો એમ કરો ભુરાજી તમે ઘેર રહો આ ભુરાજી નું માથું દુખે છે કે ભુરાજી ઘેર હોય હા હા એ માથું તો ઘેર હુરવા છે એમ કરો તા ને ભેમાજી તમે ત્રણ જણા છો તમે હોમ તો જી બે જાઓ અમને જઈ આવીએ બરોબર હા તમે હોમ જી આવો તમને મળે ફોન કરજો અમને મળશે તો ફોન કરજો હા મમતાજી આ લાલ્યો રિહાઈન જેવો તે મને નહીં લાગતું યાર હાથમાં આવે છે કે આ તો રી વાળી વસ્તુ એવી છે તો માણસ ગમે તે કરે બોલો ઓહો ગમે તે કર તાણ એના પરો તો પડશે જ હવે તો ફળો પછી તમને કેટલા હોમો મળે તો મને આપણે નિહાર જંપડ્યો ને હા એટલે પણ મેં ઘણું કીધું પાછો વળી ચાલે ના આવે રી વાળી વસ્તુ હોય ને એ માણસ કદી ના આવે તમારે જોડે. એ કદી આવે એમ જ નહીં ના હમણાં ના મળે કદાચ લાલી વાળી ટોકા ઉપર ત્રણે બેસી ગયો હોય એનું નક્કી ના કહેવાય થોડી નજર મારતા રહો તમે તો એકલું નેચું તાકી રહ્યો તો નહીં મેળા આવે તો લાલિયાને હોકવા નીકળ્યા નહીં કોઈ રોડ તાકવા નીકળે આપડે હવે શું કરવાનું સાહેબ તો ત્યાં ઊંધેડા જેવું કહો ગમે ત્યાં ચડી જાય શંકુ મારીને ઊંધળું કૂદકા મારી જાય ઓદળું કૂદકા મારી જાય એવું છે
હેડો આ બાજુ હેડજો. આમ ઉતાળામાં થોડું જવું પડશે હવે. હવે જડે એવું લાગતું નહીં. હા? મને હારું શું દાઉદ પડે શેનું? ખાડા બાડામાં પાણી પાણી કેવું પડ્યું એ વાળું વસ્તુ છે ને એ ગમે તે કરે એનું કોઈ નક્કી ના આવે. કરે એવું તો નહીં આમ તો હવે બધો ને પણ મારે મરે એવું પણ આમ તો પાછું જેવું ખબર તીખા મરચા જેવું પાછું. ઓહો હા ઘરે તમે ગમે તે કહો ના અને પાછું કરે પાછું આમ ગોટ પણ અસલ. હા એમાજી હવે તમે દારૂ છોરો ના લાલો રિહેન જાય ને એ ના સારું કહેવાય. ના ના હવે છોડ દેવો તખાજી આ તો ભેમોજી કહેવાય ના કોઈક લાલો અવરું પગલું ધર્યું હશે તો હવે એ તો યન ખબર દારૂ પી પીને લોકો રવડતો કરાય તો યન ખબર કે હવે આપણે તો થોડી ધન રાખીને બેઠા છીએ. હવે જુઓ લો ના રાખો હવે. હવે દારૂ છોડતા નહીં ને હવે રોવા બેઠા હેડો હવે તમારે લાલો જશે લાલો જળશે તે લાલો જતો જ નહીં તો કે તમે શાંતિ રાખો ને હેડો. હેડો એ તો હમતા પણ હોમો મળે તો એ તો હમતા પણ ખોલી નાખજો તમે મળ્યા હતા એ તો હમતા પણ હમો લાલો તો તમારે ત્યારે હોય એમ એટલે હાલો આટલી કલા દારૂ ચોર્યો ને હવે રોવા બેઠા છોકરા હાગો ના કરે ને છોકરા રવાતા થાય પછી બહુ રોઈ રોઈ હેડો હવે બંધ કરો હવે નાટક કર્યા વગર હું તો આવા દારૂ તો ઉભા કરવા માંગતો નહીં આવા છોકરા રવડાવા છે. હેડો હેડો હવે ઉભા તો પેલા હોમતા પણ હોમો મળે તો લાલો હેડો તમારા લાલા હોમતા પણ હોમો મળે તો એ તો લાવશે હોમતો પાને ઉભા તો ફોન તો કરો યોન ચલો ના ચલો માવ લાલીઓ ફોન તો કરો યોન. હવે હરીફભાઈ ફોન કરો ક્યારે હવે હરીભાઈ તો મોબાઈલ ઘેર મૂકીને જાય છે કોઈ ફોન બોન છોડો રાતમાં લઈ જાય છે કોઈ ફોન કરવા ફોન કરવા પણ ફોન તો કરો જ ખરા કોઈ ફોન તો કરો હરીજી ફોન અમે કેવી રીતના કરીએ એ અમે ફોન ને ખુદ નહીં લાયા તો એ ફોન લઈ જાય છે રાતમાં તમે ફોન કરો મંડ્યા સાથે ફોન કર્યો તો ખબર અમે ફોન મોય નહીં લાયો કે જો કરવો છે ફોન તમે લાયા કાજી ફોન ના આપણે ફોન તો લાયા ફોન તો મોય નહીં તમે લાયા કર્યો હોય ફોન ફોન તમે લાયા તાણ હવે રોવા બોન બંધ કરો ને હેડો તમે શું ભત્રીજાને ખોળવાન કરો અરે હેડો ભત્રીજો ખોળો હેડો ભત્રીજો ખાલી પેલી ખોટો વાત રોવા ખોટાવી. ના ને ભત્રીજાને ખોળતા હોય ખાલી ખોટા ના રોજો ખોળો તને હેડો જડો ગા જડો લાલ્યો. તેમાંથી હું તો નિહાળમાં જોયું ને બધે જોઈ જોઈ દેખાતું જ નહીં. લાલ્યો તો નાઈ ગયો છે. એ ભત્રીજા એ ભત્રીજા મમતાજી લાલિયા યાર જબરું કર્યું હો. આ તો કેવી જગ્યા પર હંતાઈ ગયો છે ને શું કર્યું છે ગયો છે લોબો થઈ શું ઊંઘ્યો છે યાર. આ રીતના અહીંયા રાતના 12 વાગે 2 વાગે ખોળવરાવતું છે. હવે હું આખા દાવાનો થાક્યો બોલો કેરનું પાણી ચાલુ હતું તે આમ હતી ઘેર જતો હતો એમાં ખબર ના પડે યાર કે આપણે આવી રીતના રીંગણા ટઠોળમાં ના કરે યાર. હવે થોડી આવડી હગાઈમાં આવડી વાતોમાં ના પેલું બધું કરવાનું હોય. આપણે હોય તો પેલા બધા ગયા છે એ તો નહીં થયું પણ હું એમ કહું બસ સ્ટેન્ડ જઈએ આપણે. બસ સ્ટેન્ડમાં મને લાગે કે બસ સ્ટેન્ડમાં જોયું હોત તો સારું તો કદાચ બસ સ્ટેન્ડમાં ના હોઈ ગયો એમ. હાલે હેડે તે જોતા હોઈ જાય એવો પાવ પેલી બાદ તમે નજર નાખો હું બસ સ્ટેન્ડમાં જોઉં. હોય કોઈ છે નહીં. શું કર્યો છો યાર? બસ સ્ટેન્ડમાં ચડ્યા હોત તો ખબર પડત. ચડશે તમે? ના ચાલીએ તો ખરા કે હા શેતરે જો આ બજાવો દેખાતું હોય છે હા રાતમાં જ દેખાતું આ તો રાતમાં તમે ફરવાનું એવું જ હોય. દેખાતું છે ને એટલે આ કોઈ પૂરી તો છે. હા નહીં તો
અને નહીં આ લાલિયત પડ્યો હજુ. જો આખા ગામમાં ખોળી વળ્યા પણ એ આ રીહા સસોણા કરીને આ બસ સ્ટેન્ડ આઈને ફર્યા. સવારું કોણ છે કોઈ ચિંતા? આપણે આખા ગામમાં બોલો એનો કાકો બોલો રોતો છે બોલો. આ નાના ભત્રીજાને કોઈ ચિંતા નહીં. અને એટીસ થી હુર્યા છે બોલો. અને આખું ગામ હળીએ સળાયું. ઉઠાડજે પેલો તમે. મારે એને હું તમે ફટકારી પાવ. હું સાચું કહું ના હું ઊભું નહીં રહ્યું. ઉતારજો તમે ભય ને. જીવો તો છે કપ્પા જો ગાવા અલે મરતો છે. ઉતારજો ભય તમે ને. ઉતારજે. આવું કરવા લે તું. હા ડોહા હું ભૂત ખા હેડે આવો હવે ભય ઉતરજે રે. ભય ઉતર ભય. ભય ઉતર ભય ઉતરજે તું. ભય ઉતર બાસે પડે મેરું થાપ હમણાં એક થાપ લફે લોબો થઈ ગયો હોય નું હોય પડી મરતો. તું આમ નાટક કેમ કરી લે? આગળ ના કરાય એટલે તું આમ ટફણા કરવાના તારો આમ તારા ટફણા કરવાના ખબર નહીં પડતી તને? રાતના અહીંયા પડી જાય ખબર પડે તને તો તારો કાકો એક ઘેર બેઠો બેઠો રોવો છે અને આના સાથે હુઈ રહ્યા છે. હેડ જી ઉભું થા. ઉભું થા ઘેર હેડ. હેડ ઘેર. માર ઘેર નહીં આવું. અરે તું ઘેર હેડ. હા નહીં આવું. તારા મોટા ખોટા કાલી મને વાત કરજે તું. શું થયું કે શું થયું? ઘેર પર ડોહલો પેલો કાકો મારો સાહેબ પી પીન પડ્યો રે. તે તો લગન મગન નું કોઈ સેટિંગ કરતો હા તો બધું થાય. લે હેડ હું કરી લે. હવે હું નહીં યાર તારા કાકાની ઇજ્જત રાખવાની મારી ઇજ્જત કરવાની. આ અડધી રાતનો હું મારો ફોન જ મૂકી અને મશીન ઘેર આવીને હોરવાનો હતો તે તમે સજો ખોવાઈ ગયો. તમે હેડો. જતા રહ્યા તારું ફોડી ફોડીને ખાજા આવે પેલા કદાચ જીવન જડ્યો ને આઈને લાવ્યો તો ઘેર બેઠા તમે યાર કે ફોને લાયા ને ફોન કરો તો ખબર પડે. એ તો હવે જોઈએ તો ખરા. આયા ગયા હોય તો કદાચ આયા હોય તો જોઈએ. હવે મારે મને બરાબર ની ઊંઘ આવી. મારો ભત્રીજો અડધી રાત થઈ ગઈ. ભત્રીજો વિહન જોઈ ગયો ઘર હમું અને લઈ લેજો ઘેર. પેલા અહીંયા તો ફોને ચેતા કરશે મમતાજી. હા એટલે ભુરાજી ઓય લાલિયા તું ચો ધોર્યા લાલ્યો તો હો ભૂતિયા તને તો કઈના ભૂતિયા બસ સ્ટેન્ડ પર ચડી હુડી. બસ સ્ટેન્ડ એ તો સર યાસી જેવું બસ સ્ટેન્ડ પર ચડક ભુરાબા આપણું તો કામ નહીં ભાઈ. ભૂલાબા થાકે પગ દબાવજો. ભૂલાબા તું દબાવી જો એ તો એક કામ કરે ને આવી દે એમાં આઈ દબાવ્યો આ તો જોન આપણે આ ગયડા ના હોય આપણા. એમાં દબાવ તાર ઉપર હો ચાલે તા દબાવ હા જો હા લાવી દીધો. ના હવે નહીં મેલ્યું. લાલ્યો હું કાળા જેવો તો એ બધું પૂછવા તમે. અલે એ તો ખબર તો છે તમને. હવે કરવા કોણ તમે જોડો. કરવા જોડો. તો કામ ફરવા ગયો તો. હવે તમે રાખો. એવું કેવું હોય? આયલા ગમે તે રખડવું છે. હવે પછી એમ કહો કે મારી હગે તમે કોઈ ના અમુ જોવો ના પછી રખડત કે છોકરો. લેવા દે. અલ્યા તારા વાદે આગળ એમ ક્યાં તમારી ઇજ્જત નહીં કાઢશો એટલા માટે એમ કહું છું. અલ્યા તમારા વાદે તારા આવો નાટક ના કરવાનો હોય. તારા આવો નાટક ના કરવાનો. આ હું પોણતો ગયો તો વાત હોય કે હેડ્યા. આખું ગોમ ફેદી વળ્યો. જો પવિત્ર ધપી જા હવે ધપી જા. બસ દબાવ. નહીં દબાવા. આખું ગોમ ખેવા ખોળી વળ્યા. બોલો તમારા ખોળામાં ટોટિયા દુખી ગયા. આખા દાન પાણીમાં ઉભા રહી લાડકો આવ્યો. આ ગોગડા દબાવવા કોણ બાકી? આટલો બધો છે. લાડવા કર્યો તમને દારૂડિયા કરે તમે લાડવા ચડાવે. હવે કેવું છે ખબર મજૂરી કરી ના હાલે ને તમે પીઓ. લાડુ ના
જો ભેમાજી, હવે હું થાક્યો છું બરોબર. હવે જઉં છું, મને ઊંઘ આવે છે. હવે અને વનારી ને આ બધો નાટક ના સારો લાગે તમે, અને તુંએ લાલી આ બધો નાટક ના લાગે, અને કોમ ધંધા વળી જા. હા કોમ અને એ તો હવે તુંની ચિંતા છોડે તો હું હવે કોઈ કૈયાલીની ચિંતા છોડ. હા પૂરવા નહીં જવું. કાકો ભત્રીજો પેલા કોઈક વાતો કરો ને, અમે જઈએ હવે. સારું હા ભેમાજી, અમે જઈએ તો. હવે તમારા દુકાન ફોન આલ્યો રાખો. એ આવજો હો. હા, આવજો, ફરીને આવી ના જાય. ના ના